સ્વાધ્યાય 3.4 ના 4 દાખલા આપણે ગણાયા હતા અગાઉ. હવે દાખલા નંબર 5 જુઓ. તો 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળના માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ ખર્ચનો મધ્યસ્થ શોધો. શું શોધવાનું કીધું છે? ખાલી મધ્યસ્થ. ખર્ચ આપ્યો છે રૂપિયામાં. પહેલું છે 200 થી ઓછો, 200 થી 400, 400 થી 600, 600 થી 700, 700 થી 800 અને 800 થી વધુ. વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 8, 23, 40, 17, 7 અને 5. હવે અહીંયા આવૃત્તિ વિતરણ કેવું છે? મૂળ આવૃત્તિ વિતરણ. તમને એમ થાય કે અહીંયા ઉપર પણ ચોથા દાખલામાં તો થી વધુ પણ આ બધામાં હતું. જુઓ, અહીંયા ખાલી શું છે? શરૂઆતનું કીધું છે 200 થી ઓછો અને છેલ્લો 800 થી વધુ. તો આ કોઈ થી ઓછા કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ નથી. આ ખુલ્લા છેડાવાળું મૂળ આવૃત્તિ વિતરણ છે, પણ આને ખુલ્લા છેડા કહેવાય બંને બાજુ. તો મૂળ આવૃત્તિ વિતરણ આપ્યું છે. માહિતી વર્ગીકૃત સતત છે અને એનો આપણે મધ્યસ્થ શોધવો છે. તો પહેલાં આપણે ખર્ચ વર્ગમાં લખી દઈશું. તો અહીંયા 5મા દાખલામાં પહેલું ખર્ચ આપેલો છે, તો આપણે ખર્ચ લખીશું. પહેલું 200 થી ઓછું, પછી 200 થી 400, એના પછી 400 થી 600, એના પછી 600 થી 700, 700 થી 800, 800 થી વધુ. આટલી માહિતી આપેલી. બીજું એફ આપેલો છે, આવૃત્તિ સંખ્યા, એ પણ આપણે લખી દઈએ. તો પહેલામાં 8, બીજામાં 23, 40, 17, 7 અને 5. તો કુલ n બરાબર, એફનો સરવાળો n બરાબર કેટલો થાય? 100 વિદ્યાર્થીઓ છે એટલે 100. કુલ સરવાળો 100 થશે. હવે સ્થાનીય સરેરાશના માપમાં કીધું છે એક જ કોષ્ટક તમારે વધારાનું બનાવવાનું છે, ખાનું CF. અહીંયા F ઉપરથી તમારે CF લેવાનું. પહેલાં જે F આપ્યો હોય 8, પછી જે તે આગળના Fનો સરવાળો કરવાનો. 8 + 23, 31, 31 ને 40, 71, 71 ને 17, 88, 88 ને 7, 95 ને 95 ને 5, 100. આ પ્રમાણે. હવે મધ્યસ્થ. તો મધ્યસ્થ માટે પહેલા આપણે વર્ગનો સૂત્ર મૂકવો પડશે અને પછી મોટો સૂત્ર આવશે, કારણ કે માહિતી વર્ગીકૃત સતત છે. તો મધ્યસ્થ શોધવાનું છે. m બરાબર n/2 માં અવલોકનનો વર્ગ. અવલોકનનો વર્ગ. તો n 100/2 માં અવલોકનનો વર્ગ. પચાસમાં અવલોકનનો વર્ગ. તો 50મું અવલોકન તમારે CFમાં જવાનું. તો 50 શેમાં આવે? 71 વાળામાં આવે. તો એનો આગળ કયો વર્ગ છે? 400 થી 600. તો આપણો વર્ગ મળી ગયો છે. તો વર્ગ 400 થી 600. હવે ફરી એમનો સૂત્ર મૂકવાનો આપણે.
कि m बराबर l प्लस n/2 माइनस cf नीचे छेद में f गुण્યા c बराबर l। तो l એટલે જે વર્ગ પસંદ કર્યો એની અધસીમા બિંદુ એટલે કે નીચલી સીમા 400 n/2 50 જે આપણે મેળવેલું છે માઇનસ cf જે વર્ગ પસંદ કર્યો એનો આગળના ઉપરના વર્ગનો cf કેટલો આવશે 31। તો અહીંયા 50 માઇનસ 31 જે તે વર્ગનો f तो अपने आ वर्ग पसंद कर्यो छो एनो f हतो 40 नीचे छेद में 40 अने c वर्ग लंबाई यानी કેટલી છે 400 200 600 એટલે વર્ગ લંબાઈ 200। હવે આગળ બરાબર 400 પ્લસ 50 માઇનસ 31 તો 50 માઇનસ 31 કેટલા થાય 19। तो 19 गुण्या 200 19 गुण्या 200 तो 19 गुण्या 200 करिए आना करता 4 25 5 आवे 19 25 95 तो अँ 50 ओछा 31 એટલે 19 गुण्या 5 तो 19 25 95 तो 495 તમારે એમ આવશે આ મધ્યસ્થ બરાબર। આમાં તમારે આ રીતે કરો તો ચાલે। અહીંયા 19 ગુણ્યા 200 કરો 3800 થાય 3800 ભાગ્યા 40 કરો છો તો ચાલશે પણ આ રીતે ડાયરેક્ટ કરો તો પણ ચાલે। आ रीते आ पांचमा दाखला में मध्यस्थ शोधाशे। हवे आगळ दाखला नंबर 6 छठो जोईए आपणे। छठा में शुं कीधुं जुओ अहींया हवे अहींया कीधुं छे नीचेनी माहिती एक होस्पिटल में दाखल थयेला 30 दर्दीओना होस्पिटल में रोकाणना दिवसोनी नोंध आ माहिती आपी छे। आ माहिती केवी छे अवर्गीकृत माहिती कहेवाय कोष्टक में नथी એટલે अवर्गीकृत आटली माहिती आपी बराबर। पछी शुं कीधुं छे કે રોકાણના દિવસોનો મધ્યસ્થ શોધો। પહેલા અવર્ગીકૃત માહિતીનો આપણે મધ્યસ્થ શોધવાનો બરાબર। ઉપરાંત આ માહિતીને પ્રથમ વર્ગ 1 થી 3 હોય તેવા સમાન લંબાઈના વર્ગો ધરાવતા સતત આવૃત્તિ વિતરણ અનિવારક પ્રકારમાં ફેરવો। આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થ શોધો અને તમારા અગાઉના જવાબ સાથે સરખાવો। હવે આમાં બે વખત તમારે મધ્યસ્થ શોધવાનું છે। એક તો તમારે જે માહિતી આપી છે એ માહિતી અવર્ગીકૃત છે એને ચડતા ક્રમમાં ગોઠવી અને આપણે અવર્ગીકૃત માહિતીનું સૂત્ર મૂકીને મધ્યસ્થ શોધશું। બીજું કે માહિતી આપી છે એના પછી આપણે વર્ગો પાડવાના છે। એમાં પહેલું વર્ગ આપ્યું છે એ પ્રમાણે આપણે બીજા વર્ગો પાડી અને વર્ગીકૃત અસતત માહિતી સતત માહિતી તૈયાર કરી અને એનો આપણે મધ્યસ્થ શોધશું અને પછી આપણે બંને જવાબો સરખાવશું। તો પહેલા જે માહિતી આપી છે એને પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દઈએ। તો પહેલા चढ़ता क्रम में तो चढ़ता क्रम में गोठवता पहली नानी संख्या आवे तो पहला 1 लईए पण अहींया 1 वधारे छे केटला छे 1 2 3 અને 4 1 4 છે તો 4 વખત 1 લખવાનું 1 1 1 અને 1 એવી રીતે 2 પણ 4 है तो 2 2 2 અને 2 3 3 5 વખત છે તો 3 1 2 3 4 અને 5 4 4 વખત છે 4 1
2 3 અને 4 5 3 વખત છે તો 5 5 અને 5 6 2 જ વખત છે 6 7 2 વખત છે 7 7 8 એક જ વખત છે 8 9 2 વખત છે 9 9 10 2 વખત છે 10 10 અને છેલ્લે 15 એક જ વખત. કુલ માહિતી આપણે ગણી લઈએ. n બરાબર કેટલા થાય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30. તો આપણે n બરાબર કેટલા થશે 30. હવે આપણે આનો મધ્યસ્થ શોધશું. તો m બરાબર હવે અવર્ગીકૃત માહિતી છે તો n +1 upon 2 +1 આવે માં અવલોકનની કિંમત m બરાબર n +1 30 +1 upon 2 માં અવલોકનની કિંમત m બરાબર 30 ને 31 ભાગ્યા 2 તો અહીંયા આવશે 15.5 માં અવલોકનની કિંમત હવે આવું આવે એટલે શું કરવાનું 15.5 તો 15.5 તો કાં તો 15મો અવલોકન હોય કાં તો 16મો હોય તો અહીંયા આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આ 15 અને આ 16 બંને ચાલે તો આવું આવે એટલે 15માં અને 16માં ની વચ્ચે કહેવાય. 15.5 એટલે 15 અને 16 ની વચ્ચે. તો અહીંયા બંનેની સરેરાશ લેવી પડે તમારે. આવું થાય ત્યારે તો તમારે ફરીથી અહીંયા મૂકવું પડે કે બરાબર 15માં અવલોકનની કિંમત પ્લસ 16માં અવલોકનની કિંમત ભાગ્યા 2. તો 15મું અવલોકન કયું છે 4, 16મું અવલોકન પણ કયું છે 4 ભાગ્યા 2. તો 4 + 4 8 ભાગ્યા 2 જવાબ કેટલો આવશે આપણે 4 જ આવશે. તો m કેટલો આવ્યો 4 દિવસો છે એટલે દિવસો લખીએ 4 દિવસો. આ આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મળ્યો. હવે આગળ શું કીધું છે કે આ માહિતી છે આ માહિતીના આપણે હવે વર્ગો બનાવવાના છે, વર્ગીકૃત કરવી છે. એટલે અહીંયા એવું કીધું છે કે પ્રથમ વર્ગ 1 થી 3 આપેલ છે એટલે કે 1 થી 3 હોય તેવા સમાન વર્ગ લંબાઈ એટલે 1 થી 3 એટલે 3 ની વર્ગ લંબાઈ હોય એવા સતત આવૃત્તિ વિતરણ પણ અનિવારક પ્રકાર. તો અનિવારક આવૃત્તિ વિતરણ એટલે રિપીટ થશે નહીં. તમે બીજા પ્રકરણમાં ભણ્યા હશો. તો આપણે વર્ગો બનાવીએ ફરીથી. તો અહીંયા વર્ગ પહેલો વર્ગ 1 થી 3 હવે અહીંયા તમારે જોવાનું કે વર્ગ કેટલા સુધી બનાવવાના. તો અહીંયા જોવાનું કે મોટામાં મોટી સંખ્યા કઈ છે 15. તો છેલ્લે તમારે 15નો સમાવેશ થવો જોઈએ. આ મોટી સંખ્યા 15 આપી છે એ 15નો સમાવેશ થઈ જાય ત્યાં સુધી તમારે વર્ગો બનાવવાના. પણ અહીંયા અનિવારક પ્રકારે તો અનિવારકમાં શું થાય કે અહીંયા 1 થી 3 પછી 3 થી 6 ના આવે એ નિવારક કહેવાય. પણ અનિવારકમાં એના પછી એટલે કે 4 થી 6 આવશે, પછી 7 થી 9 આવશે, 10 થી 12 આવશે અને 13 થી 15 આવશે. વધુમાં વધુ 15, ઓછામાં ઓછો આપણા અવલોકન કેટલો છે 1 છે, વધુમાં વધુ 15.
તો 1નો પણ સમાવેશ થઈ જશે અને 15નો પણ સમાવેશ થઈ જશે. આને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય, ધ્યાન રાખજો. હવે આપણે આવૃત્તિ એફ આપેલ નથી, પણ અહીંયા આપણે ચિહ્ન લખવા પડશે. તમે બીજા પ્રકરણમાં ભણ્યા છે આવૃત્તિ ચિહ્ન. તો આવૃત્તિ ચિહ્ન એના પછી આવૃત્તિ એફ આપણે લઈશું. તો આવૃત્તિ ચિહ્ન 1 થી 3, 1 થી 3 માં કેટલા આવે આપણા ચડતા ક્રમમાં ગોઠવેલા જ છે, એટલે જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો 13 તમારે અહીંયા લખવાના છે ચિહ્નો. 1 2 3 ને 4, 4 થાય એટલે 5માં આડું. 1 2 3 ને 4 આડું એટલે 5 ને બાદ 10 11 12 ને 13. તો અહીંયા કેટલા આવશે યાર? આપ 4 થી 6. તો 4 થી 6 જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9. તો 9 આવે એટલે 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા 9 આ રીતે. હવે 7 થી 9. તો 7 થી 9 માં 1 2 3 4 અને 5. તો અહીંયા 1 2 3 4 5, અહીંયા 5 જ આવશે. 10 થી 12. તો 10 થી 12 માં ખાલી 10 જ છે 2 વખત. તો અહીંયા 2. 13 થી 15 માં એક જ 15 છે ખાલી, એ 15 1. અહીંયા તમારે કુલ એટલે કે n બરાબર 30 થવા જોઈએ. આપણે અગાઉ જે હતો એ જ n બરાબર કેટલા? 30. હવે f મળી ગયું, એના ઉપરથી આપણે cf લઈ લઈએ. cf તો પહેલા 13 ના 13, 13 ને 9 22, 22 ને 5 27, 27 ને 2 29, 29 ને 1 30. આ આપણું અનિવારક સતત અનિવારક આવૃત્તિ વિતરણ બની ગયું. હવે આના ઉપરથી આપણે મધ્યસ્થ શોધીએ. આ અનિવારક છે. આ વર્ગોના આધારે નિવારક અને અનિવારક ઓળખાય, બરાબર યાદ રાખજો. અહીંયા 1નો તફાવત રાખ્યો છે બધામાં. 6 થી શરૂ નથી થતું, પણ 6 પછી 7 થી શરૂ થાય, એટલે એને અનિવારક કહેવામાં આવે. હવે આપણે પહેલો વર્ગ શોધવો પડે. તો m માટે ફરી n/2. હવે +1 નહીં આવે, વર્ગીકૃત માહિતી થઈ ગઈ. માં અવલોકનનો વર્ગ n 30/2 માં અવલોકનનો વર્ગ, એટલે કે 15માં અવલોકનનો વર્ગ. હવે 15મું અવલોકન શેમાં આવે? CFમાં જોવાનું. 13 સુધી તો ના આવે, 13 પછી 15 આવે 22માં. શેમાં આવે? 22માં. તો વર્ગ કયો આવ્યો? 4 થી 6. 22માં 15માં અવલોકન આવે તો 4 થી 6 નો વર્ગ આવે. તો આપણે અહીંયા વર્ગ પસંદ થઈ ગયું. વર્ગ 4 થી 6. પણ સ્થાનીય સરેરાશના માપોમાં હવે બરાબર ખબર રાખજો, અહીંયા ભૂલ થશે તમારી. જે વર્ગ આવ્યો છે એ વર્ગ નિવારક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? નિવારક. તો આપણે તો આવૃત્તિ વિતરણ કેવું છે? અને અનિવારક કહેવાય. તો અનિવારકમાંથી આપણે જે વર્ગ મળ્યો છે એ વર્ગને નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. તો નિવારકમાં ફેરવવા માટે શું કરવું પડે? તો અહીંયા પહેલા તો બંને જે તે વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમાનો તફાવત દરેકમાં કેટલો છે? 1 છે. તો એ તફાવતને 2 વડે ભાગવાના. જુઓ, 1 છે એ 1 ને 2 વડે ભાગો. 0.5 આવ્યો તો 0.5 આવે
એ 0.5 અધર સીમામાંથી બાદ કરવાનું અને ઉધ્વ સીમામાં ઉમેરવાનું. આ તમે બીજા પ્રકરણમાં ભણી ચૂક્યા. બરાબર. હવે અહીંયા નિવારક વર્ગ તમારે બનાવવું પડે, કારણ કે તમારે સૂત્રમાં નિવારક વર્ગની નીચલી સીમા લખવાની છે. આ અનિવારક છે, ખોટું પડશે. તો અહીંયા 4 છે, 4 માંથી 0.5 શું કરવા પડે? માઇનસ કરવા પડે. તો કેટલા વધે? 3.5 થી, અને 6 માં 0.5 પ્લસ કરવા પડે તો 6.5. આ નિવારક વર્ગ બની ગયો. કયો? 3.5 થી 6.5. હવે સૂત્રમાં તમારે આ 3.5 લેવાય, 4 નહીં. બરાબર. તો આ રીતે જો અનિવારક વર્ગ આપેલો હોય તો એને પહેલું તમારે નિવારકમાં ફેરવી દેવાનું, પછી મોટા સૂત્રમાં તમારે એ કિંમત લેવાની. તો ફરી m બરાબર l પ્લસ n/2 માઇનસ cf નીચે છેદમાં f ગુણ્યા c. m બરાબર l. હવે l આપણે 3.5 લખાશે નીચલી સીમા. તો 3.5 પ્લસ n/2 આગળ આપણે કર્યું હતું, કેટલું આવ્યો હતો? 15 માઇનસ cf. તો cf જે વર્ગ પસંદ કર્યો એના ઉપરનો cf 13. તો અહીંયા 13 આવશે. જે તે વર્ગની આવૃત્તિ એ વર્ગની આવૃત્તિ 9 હતી, 9 આવશે. અને વર્ગ લંબાઈ કેટલી થઈ? 3 ને 3 છે એટલે m બરાબર 3.5 પ્લસ, હવે 15 ઓછા 13, 2 વધે, 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 તો 3 દુ 6, 6 ભાગ્યા 9. બરાબર. તો m બરાબર 3.5 પ્લસ 6 ભાગ્યા 9 0.67. તો અહીંયા m આવ્યો 4.17 દિવસો. હવે બંને જવાબો સરખાવાનું કીધું છે કે ચકાસો. આ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપણે મળ્યો છે 4.17. જ્યારે અગાઉ આપણે એ જ દાખલામાં અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપણે મળ્યો તો 4. તો અહીંયા લગભગ સમાન કહી શકાશે. કેવો છે? બંને કિંમતો એટલે કે બંને મધ્યસ્થ લગભગ સમાન છે. બરાબર. આ પ્રમાણે આ મધ્યસ્થની ગણતરી થાય. હવે અહીંયા મધ્યસ્થનો મુદ્દો પૂરો થાય. નેક્સ્ટ બહુલક નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.